દિનેશ પંડ્યા આપણી સાથે જોડાશે. થોડી વારમાં રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા આપણી સાથે જોડાશે. ચર્ચાની કરીએ શરૂઆત. તરુણભાઈ, સૌથી પહેલા તો આપની પાસે આવીશ. આજે મુખ્યમંત્રી સાથે કમિટીએ બેઠક પણ કરી છે યુસીસીને લઈને. એટલે સરકારનો ઉદ્દેશ શું છે આ યુસીસી લાગુ કરવા પાછળનો? સિદ્ધિબેન, હું કહીશ કે પહેલાં જે આપે કહ્યું કે એક રાજ્યમાં ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. કદાચ ગુજરાત બીજું રાજ્ય બને તો કંઈ નવાઈ નથી. જેમ બને એમ ઝડપી થવું જોઈએ અને ખાલી ઉત્તરાખંડ કે ભારત ગુજરાત નહીં પણ આખા ભારતમાં થઈ જવો જોઈએ આ કાયદો. અને એનું કારણ એવું છે યુસીસી જેમ આપે કીધું એમ કે દરેક માટે જુદા કાયદા ના હોવા જોઈએ. એક કાયદો આખા ભારતમાં લાગવો જોઈએ. અને ખાલી એક વન નેશન વન ઇલેક્શન જુઓ તમે, એ એક વાત છે ને, એની જગ્યાએ એમાં કેટલી પરિસ્થિતિ આ લોકોને માથા પેલું દુખતું હોય પેટ અને કૂટતું હોય માથું, એના જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે વન નેશન વન ઇલેક્શનના જેમ વન નેશન વન ટેક્સ, વન નેશન વન એજ્યુકેશન, ઘણી બધી વસ્તુઓ છે જે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. આઝાદીના આજે 75 વર્ષ થવા જઈ રહ્યા છે, છતાં પણ અત્યાર સુધી જે રીતે પરિસ્થિતિ પેદા થઈ છે અથવા અંગ્રેજોના ગયે કેટલા વર્ષો થયા એના કાયદાઓ આજની તારીખમાં પણ એના એ છે 1500થી વધારે કાયદા પહેલી અથવા બીજી ટર્મ હતી એ વખતે કાઢી નાખ્યા હતા. એ ક્યાં બીજી રીતે પેલું કરવામાં આવતું હતું. પણ આ જરૂરી છે જેમ બને એમ ઝડપી ઇમ્પ્લિમેન્ટ થાય. આના જે રંજનાબેન દેસાઈનું જે અધ્યક્ષતામાં કમિટી છે ને, એમાં એક મેમ્બર મારા પણ ઓળખીતા છે. એટલે આના પહેલાં જ્યારે કમિટી આવી ને ત્યારે હું પણ મળવા ગયો હતો ને એ વખતે વાત થઈ હતી. એટલે ડિટેલમાં વાત થઈ હતી ને એને એ જે મેમ્બર હતા ને એ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા અધિકારી એના મેમ્બર છે. એ આજે પણ મિટિંગમાં હતા. અને આ વસ્તુ એકદમ જરૂરી છે. અને મેં કહ્યું એમ કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એના સિવાય ઘણી બધી વસ્તુઓ આ થશે ને તો ઘણી બધી વસ્તુઓ મેં કીધી એ રીતે થશે. અને વિપક્ષે સાથે રહી અને આને સપોર્ટ કરવો જોઈએ, નહીં કે એના અંદર ખુદરા કાઢી અથવા આજે જે આપણે જોયું કે સુપ્રીમ કોર્ટમાંથી એમના જે વિરોધ પક્ષના નેતા છે એમને ટિપ્પણી કરવામાં આવી કે ભાઈ તમે વિરોધ પક્ષના નેતા છો તો તમને કંઈક લાગતું હોય આડું તો તમે સંસદમાં કહો. તમે સોશિયલ મીડિયા ઉપર આવી ભડાસ કાઢી અને કોઈ મતલબ નથી. આના અંદર યુસીસી આપ જુઓ, મેં કહ્યું એમ કે વન નેશન વન ઇલેક્શન પહેલું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય સરખી રીતે તો ઘણા બધા રૂપિયા ભારત દેશના ચૂંટણીના અંદર આપ જુઓ ને તો 5 વર્ષમાં કોઈ મહિનો એવો નહીં હોય કે જે આખા ભારતમાં કોઈ જગ્યાએ ઇલેક્શન નહીં થતું હોય. તો મશીનરીનો જે બગાડ અથવા જે પૈસાની વેડફાણ થાય છે એ બચાવવા માટે થઈ અને વન નેશન વન ઇલેક્શન ઇમ્પ્લિમેન્ટ થાય. અને આ યુસીસી આખા ભારતમાં દરેક પાર્ટી પક્ષનું જોયા વગર લોકોનું હિત જોઈ અને આખા ભારતમાં ઇમ્પ્લિમેન્ટ થવો જોઈએ. કદાચ જેમ બને એમ ઝડપી ગુજરાત બીજા નંબરનું રાજ્ય થાય તો એ મને પણ ખુશી થશે અને દરેક ગુજરાતીને પણ ખુશી થશે કે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં યુસીસી ગુજરાતના અંદર ઇમ્પ્લિમેન્ટ થાય. ઘણા બીજી ચેનલો ઉપર મેં જોયું તો એ લોકો કહે છે કે ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં યુસીસી લાગુ થઈ જશે. થઈ જ જવું જોઈએ, આમાં કંઈ ખોટું નથી. સારું જ છે દરેક માટે અને દરેક માટે સારું છે. હું તો કહું કે જે અમુક લોકો મિસગાઈડ કરી અને જે બીજા લોકોને મિસગાઈડ કરે છે કે ભાઈ આનાથી તમને તકલીફ પડશે, આ તે ભાઈ આને ફાયદો જ છે. દરેકને યુસીસીથી મિસગાઈડ થતા લોકો એટલે ભણશે તો એ લોકો આગળ આવશે. અને જે ભણે છે ને એને તકલીફ નથી, એ માણસ બિલકુલ સાથે જ છે. અમુક લોકોના બીકના માર્યા એ બોલતા નથી. બાકી ભણેલા ગણેલા દરેક લોકોને ખબર પડે છે કે ભાઈ યુસીસી હોવો જ જોઈએ. અને એ આપણે જોઈએ બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ થઈ, હિન્દુઓ ઉપર જે અહીંયા આગળ ઉપરથી અવળું છે એમ, જ્યાં 30-40% અમુક લોકો અમુક સ્પેસિફિક લોકો 30-40% જ્યાં જે વિસ્તારમાં વધી જાય છે તો ત્યાં આગળ મેજોરિટીને પણ તકલીફમાં મૂકી દે છે. એટલે અને આજનો જ વિડીયો તો ગઈકાલનો વિડીયો તો અજમેરનો વિડીયો આપણે જોયો છે કે એક ગેરકાયદેસર મસ્જિદ કે કંઈક હતું, કોઈ પણ એક ધર્મસ્થાન હું કહીશ કે તોડવાની વાત આવી તો એના અંદર એ લોકોએ જે રીતે જુલુસ કાઢ્યું હતું ને એ આમ આપણને એમ લાગે કે આપણે ભારતમાં જીવીએ છીએ.
એટલે આ બધું જો કંટ્રોલ કરવું છે ને તો યુસીસી જરૂરી છે. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ ઓકે જી જોડાયેલા છે. મુકેશભાઈ, આપની પાસે આવીશ. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 2019ની આપણે ચૂંટણીના એજન્ડામાં પણ જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી યુસીસીની વાત કરી છે અને હવે જ્યારે ધીમે ધીમે ઉત્તરાખંડમાં લાગુ થયો, ગુજરાતમાં લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ સિદ્ધિ મને પૂછ્યું જી મુકેશ વિશ્વકર્મા, કોંગ્રેસ. જી જી ઓકે. સૌ પ્રથમ તો મારે એવું કેવું છે કે તરુણભાઈને મતે જોવા જઈએ ને, ચર્ચા કરું છું આગળ, પણ તરુણભાઈના મતે જોવા જઈએ ને તો નરેન્દ્રભાઈ કે આંગળી ઊંચી કરી દઈએ ને, એમનો આમ પેલો નાના હતા ત્યારે નહીં આમ ખાડો કરે હાથનો ને કે આંગળી નાખી દો, તો બધા આંગળી નાખી દે તો સારું, એવું તરુણભાઈના મતે થાય. પણ આ ભારત દેશ 140 કરોડ લોકોનો છે. બુદ્ધિશાળી લોકો, ભણેલા ગણેલા લોકો, અભણ લોકો, કેટલી જાતના લોકો આ દેશમાં વસે છે. તો એવા તબક્કામાં હું એવું માનું છું કે 2014 પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જે ગુજરાતમાંથી ગયા છે તેમણે સુકાન સંભાળ્યું, એટલે એ પહેલા કઈ આ દેશમાં માટી નહોતી, તૈયાર ગાદી ઉપર બેઠા છે. ફેરફાર દરેક શાસક કરી શકે એવું મારું કેવું છે. દરેક શાસક એમની બુદ્ધિ પ્રમાણે, એમની જે કઈ સમજ હોય એ પ્રમાણે દેશની અંદર ફેરફાર જરૂરી છે. પરંતુ આપણે જોયું છે કે નોટબંધી થઈ, જીએસટી લાગુ થયો, એની અંદર શું અસરો થઈ એ 140 કરોડ દેશની જનતા જાણે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બધું સારું લાગે, પણ એ સારું લાગે એટલા માટે કે એમની પાસે દરેક જગ્યાએ આજે સરકાર છે, દેશમાં સરકાર છે, ડબલ એન્જિન, 3 એન્જિન, અને એ બધાને એના કોન્ટ્રાક્ટર, ટેન્ડરો આ બધું મળતું હોય, પણ જીએસટી ના હિસાબે જે રીતે લાગુ પડે નાના ધંધા ખતમ થઈ ગયા છે. હું વિશ્વકર્મા પુત્ર છું, સારી રીતે જાણું છું. અને જે રીતે નોટબંધી થઈ એમાં કાળું ધન બહાર નીકળશે અને એ નાબૂદ કરવાની વાત હતી. એમાંનો 1% ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી, પણ છતાંય જે કઈ થયું એ ભારત દેશની જનતાએ સ્વીકાર્યું. હું એવું માનું છું કે આ એક દેશ અને એક વિધાન, આ એક નારો છે ને, એ સારો છે, બોલવા માટે ખૂબ સારું લાગે અને કરવું પણ જોઈએ એવું હું કઉ છું. આપણો દેશ છે ને વિવિધતા અને વિભિન્નતા નો દેશ છે આખો બનેલો. એટલે નહીં કે લોકોના ધર્મ અલગ છે, એટલે કે લોકો અલગ અલગ રાજ્યમાં રહે છે. એટલે મારું એવું કેવું છે કે યુસીસી બનવું અને કહેવું, પણ બનવું જોઈએ. જેટલું આસાન હોય એટલું પણ મારું માનવું છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ મુશ્કેલ છે. કારણ એવું છે કે શું આપણી હિન્દુ કોમ્યુનિટી છે એ યુસીસી માટે રાજી છે? આપણે તરુણભાઈ કહી દે કે મુકેશભાઈ કહી દે અમે બંને હિન્દુ છીએ, પણ આપણે બંને હિન્દુ કહી દઈએ કે આ યુસીસી બનવું જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ કરી દો, એનાથી થઈ નથી જતું. આપણો દેશ છે ને લોકશાહીને ભરેલો છે, તો એ મજબૂત ગ્રાઉન્ડની જરૂર છે. પછી બીજી વાત એટલી એવી છે કે આખો દેશ જે સમૂચો દેશ છે એ આપણી જે આખો દેશ એટલો તૈયાર છે આના માટે. સરકાર ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં છે અને ત્યાં એ ઇમ્પ્લિમેન્ટ કરી દે એની સાથે કઈ વાંધો નથી. એ તો ધારો કે મુકેશભાઈ નહીં કે તોય કરવાના છે ને વિરોધ પક્ષ ગમે તે વાત કરે તોય કરવાના છે, પણ શું એ તૈયાર છે એ ગુજરાતની કે દેશની જનતા? એ જોવું જરૂરી છે. બીજી એક વાત એવી છે કે અમુક લેવલે તમે સમજો, આપણે ભાઈ સિદ્ધિબેન, તમે ટીવી ના એન્કર છો ને, તો પણ એ પણ અમુક વસ્તુ સમજવા માટે તમારી પાસે તમને સમજ હોય જ અને સમજવાની કોશિશ કરો, પણ ઘણીવાર અમુક નિર્ણયોથી તમે પણ રાજી ન હોય. હવે આસામ, મિઝોરમ, આંધ્રપ્રદેશ, મેઘાલય, સિક્કિમ, તેલંગાના, એ લોકોને સ્પેશિયલ દરજ્જો આપેલો છે, તેને સમાપ્ત કરવો પડશે. આ એક આખી દેશની તૈયારીના ભાગરૂપે કહું છું. ગુજરાતમાં તો એ લોકો કઈ રીતે કરે છે, શું મુખ્યમંત્રીના આદેશ આપ્યો કરી દે, ધેટ ઇઝ અનધર થિંગ. પણ હું આજે આખી વાત કરું છું એની અંદર આ છે. બીજી વાત એવી છે કે તેને સમાપ્ત કરવા માટે શું તાત્કાલિક બધું થઈ જશે? ના, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે ને, એમને જે લાભ દેખાય જે જગ્યાએ, એ નિર્ણય લેવામાં ક્યારેય પ્રજામાં મૂકવામાં અચકાતા નથી.
પણ પછી એનું પાલન કેવી રીતે થાય છે? ધારો કે કૃષિનો કાયદો, પશુ નિકાસ બિલ, આ બધી વસ્તુ જે છે, અને સૌથી મોટો દાખલો તો આપું કે મહિલા અનામતની વાત છે. જી તમે સમજો, એમણે 50% મહિલા અનામતનો કાયદા માટે સ્પેશિયલ સત્ર બોલાવ્યું અને એમાં પાસ કર્યું, અને જી. બીજે દિવસે કે ત્રીજે દિવસે ગુજરાત આવી મોટી જાહેરાત કરી કે મેં રાખી કી ભેટ દેને આયા હું. તમે જી, સમજો, જી. આજે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. એટલે મારું કહેવું અલ્ટિમેટલી એવું છે કે આપણે કોઈને કહેવું, જાહેરાત કરવી, ચૂંટણીલક્ષી વાત કરવી અને ઇમ્પ્લિમેન્ટ કરવું, આ બેમાં જી. બહુ ફરક છે. ભલે બિલકુલ, ઝારખંડે કરી દીધું છે, અને ઝારખંડમાં આજે શું પરિસ્થિતિ છે ઝારખંડના લોકો જાણે. આજે ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થતી કે છે કે કોર્પોરેશન કે ચૂંટણી પહેલા થઈ જશે, કરો, જી. સારી વાત છે, પણ એની અંદર તકલીફો શું શું પડશે એના પાસા વિચારવાની જરૂર છે. હું તો કહું બિલકુલ. છું કે પહેલાની સરકારો જે હતી ભારત દેશમાં કે ગુજરાતમાં, સર્વદલીય બેઠક બોલાવી, ચર્ચા વિચારણા કરી અને નિર્ણય એવો કરતા કે ક્યારે પણ એ ચર્ચા મૂકે ને તો એને જી. કોઈ વિરોધને અવકાશ ના રહે કે જી. ભાઈ ચલો બધા ચર્ચા થઈ ગઈ છે અને આ રીતે થશે. હવે આની હું માનું છું ત્યાંથી સંસદમાં પણ હજી ચર્ચાની જરૂર છે. બિલકુલ. ભલે કોઈ એમ કે ભાઈ સુપ્રીમ કોર્ટે જી. આજે કહ્યું તમે જે હોય સંસદમાં બોલો, બહાર ના બોલો, પણ આ તો લોકશાહી છે. નરેન્દ્રભાઈ ઇલેક્શન ની અંદર તમે જુઓ કેટલા એવા વિધાનો બોલ્યા છે જે જી, જી. લોકલાડીલા પ્રધાનમંત્રીને છાજ્યા પણ નહીં કે જો કોંગ્રેસ આવશે તમારી પાણીની ટોટી લઈ જશે, જી તમારી બિલકુલ. ભેંસ લઈ જશે. આ બધું તો ખરેખર એ તો શક્ય જ નથી ને થવું, પણ છતાં જી, એ બોલ્યા હતા. અને એ વખતે એક હાસ્યાસ્પદ વસ્તુ પણ થઈ હતી કે ચાલો બિલકુલ. પ્રધાનમંત્રી આવું ના બોલે, પણ એ વોટેવર મે બી જે બોલે ખબર નથી આપણને. પણ મારું એવું કેવું છે કે જે રીતે જી જી આ જે લાગુ કરવાની વાત છે ને એની હા. અંદર 100% એક નિર્દોષ ચર્ચા, જેને કહેવાય તંદુરસ્ત ચર્ચા થવી બિલકુલ, જોઈએ. બિલકુલ, બિલકુલ, એ બિલકુલ. ચર્ચા થયા પછી એના જી. ઉપર શું એના પ્રત્યાઘાતો પડશે એ પણ વિચારવા જોઈએ, અને ત્યાર પછી આના ઉપર કંઈક ઇમ્પ્લિમેન્ટેશન ઉપર અવાય અને બિલકુલ. દાખલ કરવા ઉપર અવાય. બાકી તાત્કાલિક આ બધું જે ઉપરથી લાઈન બેસાડી દેવું, એ પછી આ નોટબંધી ને જીએસટી જેવું થાય તો હું બિલકુલ. માનું છું એવું કઈ ન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ આપની ચર્ચાનો મુદ્દો પણ એ નોટ કર્યો ને તમારા બધા સવાલોનો આગળ જવાબ લઈશું. અને જે તમે સર્વેની વાત કરી, એટલે આ કમિટીનું એ છે કે 1 મહિના સુધી આ 5 સભ્યોની જે કમિટી છે એ આખો રિપોર્ટ તૈયાર કરશે કે ગુજરાતમાં કેવી કેવી અસરો થઈ શકે અને ગુજરાતની પરિસ્થિતિ શું છે. આપણી સાથે સિનિયર એડવોકેટ છે મિતેશ પંડ્યા, એમની પાસે જઈએ. આપણે અત્યારે ચર્ચા તો મિતેશભાઈ કરીએ, સત્તા પક્ષ વિપક્ષ એમની રીતે એમના મુદ્દાઓ મૂકે, પણ લોકો સુધી અત્યારે એ વાત કાયદાકીય દ્રષ્ટિએ આ કોડ શું છે, સામાન્ય શબ્દોમાં લોકો સમજી શકે એ વાતમાં યુનિફોર્મ સિવિલ કોડ સમજાવો. આપણા દેશમાં ઘણી જાતિના લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, એવા જુદા જુદા લોકો રહે છે અને દરેક ધર્મના જુદા જુદા રીતિ રિવાજો હોય છે. અને એ દરેક રીતિ રિવાજો પ્રમાણે કાયદા અલગ બનાવવામાં આવેલા છે. એમાં મેરેજના કાયદા, છૂટાછેડાના કાયદા દરેકના જુદા હોય છે. મુસ્લિમમાં અલગ હોય છે. મુસ્લિમમાં લગ્નના કાયદા અલગ છે કે એમનામાં 14 વર્ષ કે 15 વર્ષની ઉંમરે છોકરીના લગ્ન કરાવે છે. તો આપણા દેશમાં સિવિલ કોડ, જેમ કે દરેક દેશોમાં અત્યારે હાલમાં અમેરિકામાં જાઓ કે ગમે ત્યાં જાઓ તો ત્યાં એક સિવિલ કોડ હોય છે કે જે આટલા વર્ષની ઉંમરે જ લગ્ન કરી શકે અને આટલા વર્ષે જેના છૂટાછેડાના જે કાયદા છે એ પ્રમાણે કાયદાના પ્રમાણે છૂટાછેડા થતા હોય છે. ત્યારે આપણા દેશમાં છૂટાછેડાના કાયદા દરેક કોમના જુદા જુદા છે. તો એ જુદા જુદા કાયદાના લીધે પબ્લિકને ઘણી બધી તકલીફ પડતી હોય છે. એટલે જો સમાન કાયદા થાય તો એક છૂટાછેડાના કાયદા સરખા થાય, લગ્નના કાયદા સરખા થાય, મિલકત મેળવવાના કાયદા સરખા થાય, દરેક કોમના બધાના સરખા કાયદાઓ એકત્રિત કરવામાં આવે તો કોર્ટને પણ તકલીફ ના પડે અને કોર્ટ પણ સરળ રીતે કાયદાની રીતે જે છૂટાછેડા થતા હોય કે લગ્ન થતા હોય રીતે લગ્નની કાર્યવાહી કરી શકે છે. અને આપણા દેશમાં હિન્દુ લગ્ન નિયમ અધિનિયમ છે, જે મુસ્લિમ લગ્ન અધિનિયમ છે. પછી છૂટાછેડાના કાયદામાં શરિયત પ્રમાણે એમના છૂટાછેડા જે થતા હોય મુસ્લિમોમાં એ રીતે થતા હોય છે. આપણા હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે છૂટાછેડા થતા હોય એ પ્રમાણે છૂટાછેડા થતા હોય. તો આવા સંજોગોમાં બધા હવે ધારો કે કોઈ પિતૃ દ્વારા તમને વસ્તુ મળી હોય અને એ મેળવવા માટે વારસદારો કોણ એ વારસાઈ કરવા માટે પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. જો સમાન કાયદો હોય તો એ કોને કાયદેસર રીતે મળી શકે. હાલમાં જે નવો કાયદો યુનિફોર્મ સિવિલ કોડ છે એમાં બાળક એટલે કે પિતા જે એક્સપાયર થઈ જાય તો એના પછી
એની દીકરી અને દીકરો બંને સમાન રીતે મેળવી શકે. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે દીકરો મા બાપની સેવા કરી નાખી હોય, એને પૂરી સેવા કરી હોય, અને છતાં પણ ભાગ મેળવવા માટે બહેને જ્યારે પોતે મા બાપની સેવા ન કરી હોય અને એ પણ ભાગ મેળવવા માટે આવી જાય ત્યારે અસંગતતા થાય છે. અને આવા સંજોગોમાં દીકરી એવો કાયદો બનાવવો જોઈએ કે દીકરીને જો મા બાપની જો મિલકત જોઈતી હોય તો દીકરીએ પણ મા બાપની સેવા કરવી જરૂરી છે. આવા સંજોગોમાં જો સરખો કાયદો એ પ્રમાણેનો બને તો ખરેખર વાસ્તવિકતા જે છે, ઘણી વખત એવું થતું હોય છે કે પિતા અને માતાની જે સેવા બાળક નથી કરતો, એટલે કે છોકરો નથી કરતો અને છોકરી કરતી હોય છે. તો આવા સંજોગોમાં છોકરીને મિલકત મળવી જોઈએ, જેણે સેવા કરી હોય એ મેળવી શકે. આવો કાયદો આવવો જોઈએ જેથી કરીને અસંગતતા છે એ છૂટી થઈ જાય અને દરેક વ્યક્તિ પોતાના મા બાપને સાચવે, અને મા બાપને સાચવે એવો કાયદો બનવો જોઈએ. જેવી જ રીતે આજે યુસીસી છે એમાં પિતૃક મિલકતને વારસા, પુત્ર અને પુત્રીને સમાન અધિકારો અને વસિયતનામા, દાન, દૈવત્વ, વાલીપણા અને કસ્ટડીમાં વહેંચણીના સંદર્ભમાં લિંગ, ધર્મ તટસ્થ કાયદાઓનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવો હિન્દુ સમાજની સ્થિતિમાં બહુ ફરક પડવાનો નથી, કારણ કે દાયકાઓથી હિન્દુ કોડ સિવિલ હિન્દુઓ દ્વારા જે કાયદો બનેલો છે એ લાગુ થઈ રહેલો છે. હવે આનો જે દ્રષ્ટિકોણ જોઈએ તો દેશમાં બિન સાંપ્રદાયિકતા સંબંધિત અને તેના વિવિધ પરિણામો સાથે સમાન કાયદો માટેની આજે ચર્ચા થઈ રહી છે. એટલે કે 21મી સદીમાં જે લોકો રહે છે એમને સમાન કાયદો જે બનાવવામાં આવે અને લોકોને સમાન કાયદો બને તો સમાનતાથી સરખી રીતે બધાને સરખો ન્યાય મળે એવો કાયદો બનવાથી દેશમાં ખરેખર સુસંગતતા આવશે. જેમ કે અમેરિકામાં બી એક જ જાતનો કાયદો છે, ત્યાં કોઈ અલગ અલગ કાયદા નથી, ત્યાં હિન્દુ મેરેજ એક્ટ નથી ચાલતું કે કોઈ પણ જાતના એક્ટ નથી ચાલતા, ત્યાં એક જ જાતનો એક્ટ ચાલે છે. એવી રીતે ઇન્ડિયામાં પણ, આપણા ભારત દેશમાં પણ આ થવું જોઈએ. અને આ થવાથી જેમ કે હમણાં એક વન નેશન વન ઇલેક્શન, તો એથી શું છે કે ઘણા બધા દેશના પૈસા બચી જાય, દેશના ખર્ચો બચી જાય. આવું બધું થવું જોઈએ જેથી કરીને દેશને, એવું નથી કહેતો કે થવું જોઈએ, પરંતુ થવાથી દેશને ફાયદો થતો હોય એવી રીતે એનું બંધારણ પ્રમાણે એનું બનાવવું જોઈએ જેથી કરીને લોકોને સમાનતા મળે. અને સમાનતા થાય તો આપણો દેશ ખરેખર પ્રગતિ કરે. અને હાલમાં પણ આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે અને એ પ્રગતિનો વધારો થાય તે માટે આપણે આ માટે આને બધાએ સપોર્ટ કરવો જોઈએ. પરંતુ એમાં જો નવા જે સૂચનો છે એ સૂચનો મેળવીને એના સૂચનો પ્રમાણે એનું કાયદાનું પાલન થવું જોઈએ. બિલકુલ બિલકુલ, જેમ તમે કીધું કે કાયદાના અધિકારોની ચર્ચા થાય તો એની ફરજોની ચર્ચા પણ થવી જોઈએ. મુકેશભાઈ ઓઝા આપણી સાથે છે. મુકેશભાઈ, આપની પાસે આવું, એક તો જેમ કીધું કે સુસંગતતા આખા દેશમાં થાય, ખરેખર આજે ધર્મના આધાર પર આ નિયમોમાં ફેરફાર છે એટલે ધાર્મિક સુસંગતતા વધવાની શક્યતા કે ક્યાંક ને ક્યાંક વધારે જે મતભેદો ઊભા થાય એવી પણ શક્યતા તમને શું દેખાય છે? બીજો એક મહત્વપૂર્ણ વાત અહીંયા એ કે જો એક દેશ અને એક કાયદાની વાત છે તો પછી આખા દેશમાં એક સાથે લાગુ થવો જોઈએ. જેમ કે ગુજરાતમાં આજે લાગુ થાય અને ત્યાંથી લગ્ન કરીને બે લોકો રાજસ્થાનમાં જાય તો એ કયો કાયદો પાડશે, ગુજરાતનો કે રાજસ્થાનનો? આવા પ્રશ્નો પણ ઊભા થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર કેન્દ્રમાં નથી ત્યારથી આ મુદ્દો આરએસએસ દ્વારા પણ ઉછળેલો છે અને ચર્ચામાં રહ્યો છે. સંસદની અંદર પણ આની ખૂબ જ મોટી ચર્ચાઓ આપણે જોઈ છે. પરંતુ સંસદની ચર્ચા બાદ આ જે મુદ્દો છે એ રાજ્ય આધીન કરી નાખવામાં આવ્યો ત્યારથી આ મુદ્દાને વેગ મળતો થયો છે. કારણ કે એક દેશ હોય, એક સર્વધર્મ સમાનની વાત કરતા હોઈએ તો કાયદા પણ સૌના માટે એક હોવા જોઈએ. મૂળભૂત આ સિદ્ધાંતની વાત છે યુસીસીમાં. સમાન સિવિલ કોડ અધિનિયમ જે છે, અત્યારે તો ભલે આ મ્યુનિસિપાલિટીની કે જે ચૂંટણીની વાતો કરે છે, હજુ તો રિપોર્ટ સોંપાશે, હજુ તો 1 મહિનામાં રિપોર્ટ સોંપાશે. એને પાસ કરવો અને પાસ કરીને એને લાગુ કરવો, એના ઉપર શું પ્રતિક્રિયા આવે છે, કદાચ વર્ષનો સમય પણ નીકળી જાય. પરંતુ આ લો આવવાથી જેને તકલીફ થઈ રહી છે એ વધુમાં વધુ એક ધર્મ છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, એને ખૂબ જ મોટો ફરક પડી શકે એમ છે. કારણ કે મોટાભાગના જે સમાન સિવિલ કોડ છે કે જે દેશની અંદર આપણા કાયદાઓ બનેલા છે, તો એ કાયદાઓ હિન્દુ ધર્મના માટે જે કાયદાઓ બનાવેલા છે, એક પત્નીત્વનો કાયદો છે, સમાન હકનો કાયદો છે, પિતૃત્વની સંપત્તિ પરનો હક દાવાનો કાયદો છે, તો આ બધા માટે કેમ નહીં? જેમ 3 તલાકનો કાયદો લાવે તો મુસ્લિમ સ્ત્રીઓ ખુશ થઈ. એટલે આની અંદર જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કે મુસ્લિમ પ્રજા તો ખુશ છે, જે નારાજ છે એ છે મુસ્લિમ ધર્મગુરુઓ.
એટલે એમને સમજાવતા કે એમની સત્તા અહીંયા જતી દેખાઈ રહી છે. હવે જે દેશમાં રહેવું હોય, જેમ અગાઉ વાત કરી કે ભાઈ અમેરિકા હોય કે અરેબિયન કન્ટ્રીઝ જોઈ લો કે તમે ચાઇના જોઈ લો, તો ત્યાં એક દેશના કાયદા હોય છે, એક કોર્ટ હોય છે ને એ કાયદા આખા દેશમાં તમામ રાજ્યો માટે હોય છે. આપણા દેશના ગુજરાતની અંદર કે ભારતની અંદર એવું છે કે કેન્દ્ર પાસ ન કરી શકે તો રાજ્યો પાસ કરે, ને રાજ્યો પાસ ન કરી શકે તો કેન્દ્ર દ્વારા નિયમ બનાવવામાં આવે, કાયદા બનાવવામાં. પણ આ મૂળ વાત છે એ કાયદા સાથે સુસંગત છે. આના કોઈ કોર્ટ કેસ થાય છે તો કાયદા ગુજરાત સરકારના કાયદા અને કેન્દ્ર સરકારના કાયદા તો એક જ છે, પરંતુ જે રાજ્યની વિભિન્નતા છે એ મોટો મૂળ પ્રશ્ન છે, એની અંદર જોવું જોઈએ. પણ મુસ્લિમો માટે હલાલા, તલાક અને ઇદ્દત જેવા પ્રશ્નોની અંદર આ કાયદો ખૂબ જ એક સમાનતાની ભાવના લાવે છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની રાજકીય ઈચ્છા શક્તિનું પરિપક્વતા સાથેનો નિર્ણય આપણે ચોક્કસ માનીએ છીએ. પરંતુ આ નિર્ણયની અસરકારકતા કેટલી રહેશે? આ નિર્ણયની અંદર ટ્રિબ્યુનલ એટલે કે જે આદિવાસી છે, ઉત્તરાખંડમાં પણ એવું છે, કલમ 44 જે છે એમાં ઘણા એવા છૂટછાટ આપવામાં આવેલી છે, જેમાં આદિવાસી ટ્રાઇબલ જાતિ માટેના નિયમો અલગ છે. પરંતુ મોટા ભાગના જે કાયદા છે એ સમાન સિવિલ કોડ માટેના છે. એમાં કિસ્ત્રીઓ જે ક્રિશ્ચિયન છે એમના માટેના પણ અલગ કાયદા છે. એટલે દરેક ધર્મો જે અલગ અલગ ધર્મની પરંપરાને અનુસરીને જે કાયદા બનાવેલા હોય છે એમના ધર્મ સુસંગત અનુસાર, પરંતુ ભારતના જે કાયદા છે એ ધર્મસંગત નથી, એ કાયદાને સંગત છે. એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક સમાન સિવિલ કોડ લાવવાની જે વાત કરી રહી છે એ સૌજન હિતાય સૌ બધાના માટે સારું નિર્ણય છે એવું કહી શકાય છે. પરંતુ આ કાયદા આવ્યા પછી જે મોટા નિર્ણયની અંદર એવું છે કે લગ્નની નોંધણી ફરજિયાત છે, છૂટાછેડાની નોંધણી પણ ફરજિયાત છે, ડિગ્રી લેવી પણ ફરજિયાત છે, સંપત્તિમાં એક સમાન, ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, ભાઈ હોય કે બેન હોય, પ્રોપર્ટીના વિવાદમાં પણ એક સમાન હક મળે. આવા બધા જે કાયદાઓ છે એ હિન્દુ ધર્મના છે મૂળ તો આમ, પરંતુ એ તમામ યુસીસી માટે લાવવામાં મૂકેલા છે. અને આ જે પ્રક્રિયા છે એ ઓનલાઈન થશે કે ઓફલાઈન થશે? કારણ કે આનું રજીસ્ટ્રેશન થશે, નોંધણી થશે, અને એ કઈ રીતે આની અંદર સુસંગત કરવામાં આવે છે એ પણ અત્યારે સ્પષ્ટ નથી. એટલે એના ઉપર પણ વિચાર કરવા જેવો છે. અને આ કાયદાની જરૂરિયાત ગુજરાતમાં ઓછી, પરંતુ યુપી, બિહાર અને બંગાળમાં આ કાયદા મને એવું લાગે છે કે સૌથી છેલ્લે આવે. કારણ કે આ યુસીસી જે છે એ ચૂંટણી લક્ષી મુદ્દો પણ છે. કારણ કે જે અમુક પક્ષો છે, અમુક પક્ષો છે એમને એક કમ્યુનિટીને સાચવવી છે. હવે કમ્યુનિટીના જો તમે એનું અવલોકન કરો, સામાન્ય નાગરિકને પૂછો તો તેઓ તો ખુશ છે કે ભાઈ આવા કાયદા આવે તો અમારે તો સારું, પરંતુ એમના જે ધર્મગુરુઓ છે એમની ગાદી ખસી રહી છે, એ ચિંતાનો પ્રશ્ન એમના માટે છે. પરંતુ એક વસુદેવ કુટુંબકમની વાત કરતા હોઈએ, આપણે દેશમાં સૌના એક સમાન ટેક્સ લેતા હોઈએ, એક સમાન આપણે એમને વ્યવસ્થા આપતા હોઈએ, વિકાસ કરતા હોઈએ, એમને એવું તો નથી કે પાણી અમુકને ઓછું જાય છે ને અમુકને વધારે આવે છે, અમુક માટે ટેક્સ ઓછો છે ને અમુક માટે ટેક્સ વધારે છે, એવું તો છે નહીં. પ્રધાનમંત્રીની યોજનાઓ છે તો એની અંદર કેમ સમાન સિવિલ કોડ? સમાન સિવિલ કોડ તો છે જ ને. એની અંદર તો એવું નથી કહેતા કે ભાઈ તમારા માટે આટલું ને તમારા માટે આટલું. એટલે આ યુસીસી દેશની અંદર લાગુ થવી જ જોઈએ. એમાં હું ચોક્કસ માનું છું કોંગ્રેસ પક્ષ કે બીજા અન્ય પક્ષો કદાચ વોટ બેંકની ચિંતા કરી શકે, પરંતુ ઈચ્છા શક્તિ જો પ્રબળ છે અને આ લાગુ થાય તો એક રાજકીય ઈચ્છા શક્તિનો વિજય ચોક્કસ ગણાશે. અને આવનારા સમયમાં અન્ય પક્ષો, કોઈ પણ પક્ષ હોય, એની અંદર ગોળમેલ થઈ જશે, એક થઈ જશે, એ ચોક્કસ દેખાય છે. એટલે મેં જેમ કીધું કે આની પાછળ કોઈ ષડયંત્ર નથી. ઘણા વિરોધ પક્ષો એવા કહેતા હોય છે કે આની પાછળ કોઈ ષડયંત્ર છે, જે બંગાળની રાજનીતિ છે, જે રોહિંગ્યા ઘૂસી આવ્યા છે, બાંગ્લાદેશી ઘૂસી આવ્યા છે, તો એમના માટેના કાયદા આ સમાન કોડમાં લાગુ પડશે. જો તમે ભારતના નાગરિક છો તો નાગરિક પદ તમારે સ્વીકારવું પડે. એના જે ધારા ધોરણ છે એ તો તમારે સ્વીકારવા જ પડે ને. તો જો તમે સમાન ટેક્સ, સમાન એક નેશન વન ઇલેક્શન ની વાત કરતા હોય
તો બીજા અન્ય દેશો પાસેથી પણ આપણે શીખવું જોઈએ. જે દેશો સૌના માટે કાયદા એક બનાવતા હોય છે, એટલે આ તો આપણે જયારે આઝાદ થયો ત્યારની જે ભૂલો છે, જે પ્રમાણે તરુણભાઈએ કીધું કે એવા ઘણા કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે. હજુ પણ શુદ્ધિકરણની જરૂર છે, કારણ કે ભારત હવે એક ગરીબ દેશ નથી 1949 નો. હવે ભારત વિકસિત દેશ થઈ રહ્યો છે, અને વિકસિત દેશ થઈ રહ્યો હોય ત્યારે યુવાઓના મનમાં પણ પ્રશ્ન થાય, જે વાસ્તવમાં મહેનત કરે છે એમને પણ થાય, અને જે મફતમાં લઈ જાય છે, હું તો એમ કહું છું કે જે મફતની યોજનાઓ વેચો છો એના માટે કાયદા બનાવો ને. ભાઈ તમે સામાન્ય કામ તો કરો, સરકારમાં આવીને કચરા પોતા તો કરો હોસ્પિટલમાં, પછી તમને મનરેગાનો અવાજ મળે કે મનરેગામાં કામ મળે કે તમને મફતનું અનાજ મળે. જે દેશમાં તમે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપો છો અને પછી તમે એમ કહો છો કે મારો દેશ વિકાસ થયો, મારો દેશ ત્રીજી ઇકોનોમી બનાવવા જઈ રહ્યો છે, તો ધન્યવાદ તો એ જાપાન જેવા દેશોને છે કે 15 કરોડ વસ્તીમાં અત્યારે ચોથો નંબર થયો છે, અત્યાર સુધી તો ત્રીજો નંબર હતો. એટલે ભારતને એ પણ વિચારવું પડશે. અને વોટ બેંકની ચિંતા વગર જો આ કાયદો લાગુ કરવામાં આવે, કદાચ હોબાળો થઈ શકે, એની જે ધર્મગુરુઓ છે એમને એમની પોતાની જે શાખ છે એમાં ઘટાડો થઈ શકે, પરંતુ તમામ પક્ષોએ એની અંદર સમર્થન આપવું જોઈએ એવો મારો અભિપ્રાય છે. બિલકુલ બિલકુલ મુકેશભાઈ. તરુણભાઈ આપની પાસે આવીશ, જે એમના પણ પ્રશ્નો છે ને મારા સાથે અહીંયા 2 પ્રશ્નો છે. જેમ તમામ ધર્મ એક કરવાની વાત છે, તો આ કાયદામાં એવી પણ વાત છે કે વિધર્મના બાળકોને પાછા દત્તક નહીં લેવાના, એટલે વિચાર વિમર્શની ઘણી જરૂર છે. બીજી વાત કે આખા દેશમાં એક કાયદાની વાત છે, તો અનુસૂચિત જાતિને કેમ બાકાત રાખવામાં આવી છે? આવા 2-3 પ્રશ્નો વિસંગતતાના પણ છે, અને જે આ મિત્રોએ સવાલ કર્યો એ પણ કે ભાઈ રાજ્ય માટે નહીં પણ દેશવ્યાપી હોવું જોઈએ, નહીંતર એમાં પણ વિસંગતતા પછી ઊભી થાય. સિદ્ધિબેન, ઓવરઓલ જે મુકેશભાઈએ વાત કરી, મુકેશભાઈ ઓઝાએ જે વાત કરી ને, એ જ્યારે 2047માં મોદી સાહેબે વાત કરી છે ભારતને વિકસિત બનાવવું, અને જે ઇકોનોમીની વાત છે કે આના પહેલાં આપણે જોઈએ ને તો ઘણી વખત આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા ઉપર અને ભારત દેશ જે અત્યારે છે એના કરતાં 4 ગણો મોટો હતો, ત્યારે આપણી જીડીપી 40 કે 42ની હતી. આના થોડા દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં આવી હતી આ વસ્તુ આખી, કે એ વખતે 40-42ની આપણી ગ્રોથ રેટ હતો, અને છતાં પણ કોઈ પેલા એની જરૂર નથી. જ્યાં ડોમેસ્ટિક જે વસ્તુ જ્યાં ઉગે છે અથવા જે પ્રાપ્ય છે એ આજુબાજુમાં જ વપરાતી હતી, અને એ આખી સિસ્ટમ જે હતી ને એને મૂળ નરેન્દ્રભાઈ મોદી વિઝનરી માણસ છે, અને અલ્ટિમેટલી એમને જે કીધું છે, આ દાખલા તરીકે જુઓ કે એક ખેડૂતની આવક ડબલ કરવાની વાત હતી, તો એ જે 3 ખેડૂતના કાયદા આવવાના હતા ને, એ કાયદા જો સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ થવા દીધા હોત ને, 1.5 થી 2 વર્ષ સુધી હેઝિટેશન ચાલ્યું. બેન તમે વિચારો, અને એ કરવાવાળા કોણ હતા? ખાલિસ્તાની પૈસાથી ચાલતું હતું. અને એ જે ખાલિસ્તાની મુવમેન્ટ જે ત્યાંથી એ અત્યારે હાલ ત્યાં પંજાબના અંદર સરકાર તરીકે ચાલી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ દેશના લોકો જ, અંદરના લોકો જ, જે મુકેશભાઈ વિશ્વકર્મા કહેતા હતા કે તરુણભાઈ કહે છે એ રીતે હું તો 100% કહું છું કે નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ મૂકી અને જે રીતે પોઝિટિવલી જે કેટલા સારા કામ કર્યા છે અત્યાર સુધી, જનરેશનના કામ, જે ક્લીન ઇન્ડિયા કરવાની વાત હતી ને, જનરેશનોના કામ છે 5 વર્ષમાં કરી બતાવ્યું છે. જે પણ, અને ઘણા બધા ડિજિટલ, જ્યારે ડિજિટલ કરન્સીની વાત થઈ હતી અથવા કાર્ડ ઇમ્પ્લિમેન્ટ કરવાના યુપીઆઈ ઇમ્પ્લિમેન્ટેશન થતું હતું, જ્યારે એ કાયદો આવ્યો ને ત્યારે જે તે વખતના ફાઇનાન્સ મિનિસ્ટરની કોમેન્ટ આપણે જોઈ શકીએ છીએ યુટ્યુબ ઉપર. એવું કહેતા હતા, હસતા હતા કે એક 10 રૂપિયાનું શાક લેવા જઈશું તો કેવી રીતે પૈસા આપીશું, પીઓએસ ક્યાંથી લાવશો, ઇન્ટરનેટ ક્યાંથી લાવશો. વારંવાર ડિબેટમાં કોંગ્રેસના મિત્રો એવું કહેતા હોય છે કે તમે જીએસટીનો વિરોધ કરતા હતા. હા, વિરોધ કરતા હતા. કેમ કરતા હતા? કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, ગ્રાઉન્ડ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય અને તમે કાયદો લાવવાની વાત કરો તો કોલેપ્સ સિવાય બીજું કશું ના થાય. જે 18,000-20,000 ગામડામાં લાઇટ નહોતી, ત્યાં ઇન્ટરનેટની તો વાત દૂર છે, એ પણ નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા પછી 2014 પછી લાઇટો આવી 20,000 ગામડાના અંદર. ઘણા બધા કાર્યો એવા છે. જેમ મેં ઇન્ટરનેટની વાત કરી ને, એમને જે અત્યારે હાલ ડિજિટલ છેલ્લા 7-8 વર્ષમાં, 2017નો એ વિડીયો હતો, 7 કે 8 વર્ષમાં અત્યારે હાલ આપણે જોઈએ તો વર્લ્ડના અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારત પહેલા નંબરે છે. પહેલા નંબર અને બીજા નંબર વચ્ચેનો ડિફરન્સ તમે જુઓ ને તો એ 5 ગણો ડિફરન્સ છે. દાખલા તરીકે
આપણા 10 કરોડ થતા હોય તો બીજા નંબર વાળાને 2.5 કરોડ ટ્રાન્ઝેક્શન જ થાય છે. એટલે ડિજિટલ કોઈ પણ ક્ષેત્રે આપ જોઈ લો કે જે રીતે આપણે સોનું, આપણે જે ભારત દેશ પાસે સોનું હતું ને એના અંદર પણ કેટલા ઘણો વધારો થયો છે. એટલે વાતો કર્યા વગર નરેન્દ્રભાઈ મોદી કામ કરી બતાવે છે. એટલા માટે હું કહું છું કે વિપક્ષોએ પણ જે તમે કીધું કે ભાઈ હાથના અંદર આમ ખાડાના અંદર આંગળી કરી દેવાની, દરેકે આંગળી કરી અને પોઝિટિવ વેમાં નરેન્દ્રભાઈ મોદી સાથે દરેકે જોડાશે ને તો ભારતને વિકસિત થતા કોઈ નહીં રોકી શકે. આપણે જોઈએ છે ને અમેરિકાના પ્રમુખ એવું કહે કે ડેડ ઇકોનોમી અને આપણા અહીંના વિરોધ પક્ષના નેતા કહે કે ભાઈ ડેડ ઇકોનોમી છે. ડેડ ઇકોનોમી હોય તો એમનો પોતાનો ગ્રોથ જે 2009માં એમને જે બતાવી હતી એમની ઇન્કમ અથવા એમની નેટવર્થ 2 કરોડ રૂપિયા હતી એ 2009થી 2025-24 આવતા 20 કરોડ થઈ. કેવી રીતે થઈ? ડેડ ઇકોનોમી હતી. તો ઇકોનોમી જે ખરી ને એ ખાલી એવું નથી કહેતો ભાઈ આપણા જે વિરોધ પક્ષના નેતાને જ ફાયદો થયો છે. ઓવરઓલ દરેક જગ્યાએ ફાયદો થયો છે. જે માણસ જેના ઘરમાં 2 વ્હીલર હતું એના ઘરમાં ગાડી આવી છે, જેના ઘેર 1 ગાડી હતી એના ઘેર 2 થી 3 ગાડીઓ આવી છે. દરેક માણસ સુખી જ છે અને કોઈને કોઈ તકલીફ નથી. નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે ભારતને વિકસિત બનાવવાનું, સબકા સાથ સબકા વિકાસ, એ રીતે કામ કરવાવાળી સરકાર છે. ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર. કોઈ પણ નાનામાં નાનો કાર્યકર્તા આપ જુઓ 11 કરોડથી વધારે ભારતીય જનતા પાર્ટી પાસે ફોર્સ છે અને 24/7 365 ડેઝ લોકોના વચ્ચે રહેનારા કાર્યકર્તાઓ છે. એના કારણે જીતતા આવ્યા છીએ. અને આપે જે બેન કીધું ને કે ગુજરાતથી રાજસ્થાન મેરેજ કરીને જશે તો શું એમાં કેવું થશે, તો એના અંદર કંઈ બહુ મેજર ફરક ના પડે. ત્યાંનો કાયદો જે હોય તો જ્યાં રહેતું હોય ત્યાંનો કાયદો એને લાગુ પડે. એટલે આમાં બહુ ચિંતાનો વિષય નથી. 370 જે આ લોકોએ જે કોંગ્રેસે વર્ષો પહેલાં કેટલી સામાન્ય બાબત હતી પણ છતાં પણ કેવું પરિસ્થિતિ કરીને મૂકી હતી કાશ્મીરની, અને 370 હતી. એના કારણે ભાઈ બહેન 2 જણા 2 વ્હીલર ઉપર કાશ્મીરમાં ફરી શકતા તે આપણે જોયું હતું. આ બધી પોઝિટિવ વસ્તુઓ છે. એના કારણે એમને પણ ખબર પડવી જોઈએ કે એ નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન અથવા જે રીતે દેશને આગળ લઈ જવો છે તો બધા સાથે મળીને કરશે તો સારી રીતે દેશ આગળ જઈ શકશે. બિલકુલ. મુકેશભાઈ વિશ્વકર્મા આપણી પાસે આવીશ. એવું નથી કે 2014 પહેલા દેશમાં કંઈ જ નહોતું થયું અને એવું નથી કે 2014 પછી દેશમાં બધું સારું થઈ ગયું. બંને પક્ષે વાતો તો સરખી જ છે, પણ એક સવાલ અહીંયા એ કે જ્યારે દેશના હિત માટેની કોઈ વાત હોય ત્યારે જેમાં યુસીસીની વાત છે, યુસીસીની વાતમાં વિરોધ કેમ? એની પાછળનું કારણ શું? એકચ્યુઅલી આ છે ને, આ તરુણભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા હોય કે નેતાઓ, એ લોકોને ખરેખર આવું થઈ ગયું છે કે લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જ ના જોઈએ. પણ લોકશાહીમાં આ ઢાંચો છે આ વર્ષોથી કે ભાઈ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં બોલ્યા હતા કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. અને આ બધા પ્રવક્તાઓને એમનું વાક્ય ખબર નથી. એટલે કે તમે નરેન્દ્રભાઈના ખાડામાં આંગળી નાખી દો, બસ બીજું કઈ કરશો જ નહીં. નરેન્દ્રભાઈ કરે છે બધું. એટલે નરેન્દ્રભાઈ એક જ હોશિયાર નથી, 140 કરોડ લોકો બધા હોશિયાર જ છે ભાઈ. એને ખુરશી મળી છે એટલે ખુરશીનો ઉપયોગ કરી અને એને સમજ મુજબ કામ કરે છે તો સારી વાત છે, એમાં કઈ વાત નહીં. પણ એનામાં જ એક ચાંદ છે બીજામાં નથી, એવું બધું બહુ કઈ કહેવાની જરૂર નહીં. આવો ખોટો અપ્રચાર કરવો નહીં કે નરેન્દ્રભાઈ હોશિયાર, એવું ના હોય. મારું એવું કેવું છે દરેક દેશ, આખા દેશનો એક એક નાગરિક હોશિયાર છે. હું એવું કહેવા માંગુ છું. હવે યુસીસી નો બેન તમે કહ્યું કે વિરોધ કેમ, તો પહેલા તો વિરોધ કોઈ કરતું નથી, પણ એના પાસા ચકાસવાની વાત કરે છે તો એમાં ખોટું શું છે? સર્વદલીય બેઠક બોલાવવાની વાત કરે છે તો ખોટું શું છે? ચર્ચા વિચારણાની વાત કરે છે તો ખોટું શું છે? હું તો કઉ છું કોઈ પણ કામ, આ 1 નેશન 1 ઇલેક્શન ની વાત કરતા હતા, ક્યાં ચર્ચા જ ક્યાં કરવી છે એમને? અને અત્યાર સુધી આટલી બધી ચૂંટણી થઈ ગઈ, તમે શું કર્યું? જાહેરાતો મોટી મોટી કરવાની કે જેનાથી પ્રજામાં એવું લાગે ઓહો આ એટલું બધું નંદનવન કરવા માંગે છે અને આ લોકો ના પાડે છે. બસ આટલી જ જાહેરાત કરવાની, આનાથી વિશેષ કઈ. હમણાં આ ભાઈ ડિજિટલ ની વાત કરતા હતા, આટલું વધ્યું ને આટલું વધ્યું. તમને ખબર છે તરુણભાઈ ડિજિટલ ફ્રોડ કેટલા થયા અને પકડાયા કેટલા?
સાહેબ 100% થયા ને ત્યારે ખાલી 2% ભારતમાં જ નથી પકડાયા, 2%. જી જી 2% નથી પકડી શક્યા. આ અરે, તમારું ડિજિટલ. અરે એટલે ખાલી તમારે ભારતમાં જ એવું નહીં, કેવું દરેક છે કે જગ્યાએ digital થાય. સિક્કાની બે બાજુ હોય અને અરે તમે જે તરુણભાઈ, સિક્કાની બે બાજુ હોય, 98% ને 2% ના હોય. તમે બધાને ઊંઠા ભણાવવા ક્યાં નીકળ્યા છો? હું એમ કહું, બે બાજુ હોય શકે સિક્કાની. 98% ને 2% એટલે શું થયું? તમે જી, સમજો. જી. એટલે લોકો લૂંટાતા હોય તો લૂંટે, જેને લૂંટવા હોય લૂંટે. મારો એક પ્રશ્ન, તમે મુકેશભાઈ, digital ની મારો વાત એક કરી છે. પ્રશ્ન, ખાલી ભારતમાં જ થાય છે? ડિજિટલ ફ્રોડ ખાલી ભારતમાં જ થાય છે? મારો એક પ્રશ્ન છે. અરે પણ આપણે જે ભારતની બનતા બધા ચર્ચા કરવા પ્રયત્નો બેઠા એ છીએ, રોકવા દેશની માટેના બધા પ્રયત્નો તરુણભાઈ, ભારતની સરકાર કરી રહી છે. સાંભળો જી, મને. જી, તરુણભાઈ. તમે બહુ વખાણ કર્યા, મને સાંભળો. જી મારું એવું જી કેવું છે મુકેશભાઈ બોલો કે ઝડપથી. મારું એવું કેવું છે કે આપણે વિશ્વની વાત કરવા બેઠા હોત ને તો આપણે અમેરિકાની વાત કરત, રશિયાની કરત. આપણે ભારતની અંદરની ચર્ચા કરવા બેઠા જી. તો ભારતમાં જ થાય છે, બાજુવાળા ત્યાં નથી થતા. કેવી વાત છે. જી, અને બીજી જી. વાત એવી છે, આ એક મિનિટ, તમે જે ઇમ્પ્લિમેન્ટેશન ની વાત કરો છો ને, અને નરેન્દ્રભાઈ ની વાત કરો છો, જીએસટી નો અમે વિરોધ એટલે કરતા હતા ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતું. આ વાત સદંતર ખોટી છે. તમારી સરકાર નહોતી એટલે તમારે વિરોધ કરવો તો. બોલ. તમારી સરકાર હવે આવી ગઈ એટલે ઇમ્પ્લિમેન્ટ, એવું મનરેગાનો વિરોધ કરતા હતા અને એવી કેટલી યોજનાઓનો તમે વિરોધ કરતા હતા. એ યોજના ઉપર આજે સરકાર ચાલી રહી છે. અને એક જી. બાજુ તમે કહો છો એક ગાડીની 2 ગાડી થઈ, 2 ગાડીની 4 ગાડી થઈ, અને 80 કરોડ લોકોને તમે મફત અનાજ આપો છો. આ તમારો જી. પ્રાસ ક્યાંય બેસે છે? તમે તમારા રાત્રે સુઈ જાઓ ને તરુણભાઈ, તમારા દિલમાં ભગવાન માથે રાખીને પૂછો હું સાચું બોલ્યો છું કે જી, આટલો બધો જી. વિકાસ થઈ ગયો છે, તો તમે કેવી રીતે 80 કરોડ, તો કાં તો પેલું જુઠ્ઠું બોલો છો કાં આ જુઠ્ઠું બોલો છો. બેમાંથી જી. એક તો જુઠ્ઠું છે જ. એટલે આ જુઠ્ઠાણા ઉપર કોઈ યોજના લાવતા હોય તો મહેરબાની કરીને ના લાવજો. બાકી યુસીસી નો વિરોધ કોઈ કરતું નથી. 100% સાચી વાત છે કે લાગુ થાય તો સારું, પણ એની જી. સલાહ મશવરા, ચર્ચા વિચારણા દરેક વસ્તુ કરીને કરવો જોઈએ. અને હમણાં એક વાત એવી થઈ હતી કે અમેરિકામાં એક કાયદો છે એવું નથી. અમેરિકામાં 40 રાજ્યોમાં દરેક જગ્યાએ બંધારણ અલગ અલગ છે. બરાબર, જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી. એટલે જી. એમાં કઈ એ લોકોએ પ્રગતિ નથી કરી એવું નથી. એ લોકોએ જી. પણ પ્રગતિ આપણા કરતા 100 વર્ષ આગળ છે. એટલે જી. કહેવાનો મતલબ એવો છે, અહીંયા તો એવાય વિડીયો આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી વાળા ફેરવે છે કે પેલા જે ડોલરના 100 રૂપિયા થઈ જાય છે ને 90 રૂપિયા, એવા હવે ઊંધું થઈ જશે. આવા વિડીયો તમે ફેરવી અને લોકોને ભરમાયા છે. એટલે જી. આ ધંધો નહીં કરવો જોઈએ. દેશની પ્રજાને વાસ્તવિકતાનું ભાન કરાવવું જોઈએ, જી. સપના બતાવવા નહીં જોઈએ. બિલકુલ 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 હકીકતમાં એવું થઈ જાય તો સારી જ વાત છે. મિતેશભાઈ અરે આપની પાસે આવીશ. એના આવા સપના જ બતાવે. જી બિલકુલ. જે વાત અહીંયા થઈ કે વિરોધ નથી પણ વિચાર વિમર્શ માગી લેવું છે, કારણ કે દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, દરેક રાજ્યના ધર્મના આધારે લોકોની સંખ્યા અલગ છે, દરેક રાજ્યની પોતાની જે વૈવિધતા છે અલગ છે. એટલે ગુજરાતની વાત કરીએ તો જે કમિટીની રચના થઈ છે એમાં એડવોકેટ, ન્યાયાધીશ બધા છે. કેવા પ્રકારની સર્વે આ કમિટીમાં થશે અને કઈ રીતે છે તે આ કાયદામાં ફેરફાર થશે? મેં અગાઉ પણ કીધું કે જે મેરેજ એક્ટ છે કે ઘણા ધર્મના લોકો બીજા ધર્મના લોકો જોડે લગ્ન કરી લે છે, તો આ બધું અટકાવવા માટે જરૂરી છે. અને લીવ એન્ડ રિલેશનશીપ છે એમાં મા બાપની મંજૂરી જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે મા બાપને ખબર નથી હોતી અને બાળક વિદેશ જવું છું કે બહાર જવું છું એમ કરીને બીજા વ્યક્તિ જોડે રહેતા હોય છે અને અહીંયા લગ્ન કરેલા હોય છે. તો બીજાની દીકરી એના ઘરમાં રહી હોય અને પેલી બીજાની દીકરી જોડે રહેતો હોય, તો આ લોકો એકબીજાની ઘરનું સંસાર બગાડે છે, બીજા 3 વ્યક્તિના ઘર બગડે છે. અને આવું થાય એના માટે આ લિવ ઇન રિલેશનશીપ માટેનું જે કાર્ય રાખ્યું છે એ ખરેખર સારું છે. વધુમાં બાળકો દત્તક લેવામાં ઘણી બધી તકલીફો પડતી હતી, પરંતુ આજે આ કાયદો બનશે તો તેનાથી બાળકો દત્તકનો કોઈ કાયદો બદલાશે. પછી ઘણી વખત સંતાનોને જે વસ્તુઓ, જે મિલકતોનો વહેંચણી કરવામાં જે તકલીફ પડતી હતી એ સિવિલ કોડ થવાથી એ વહેંચણીમાં પણ ખરેખર ફેરફાર થશે. અને આ જે નવા જે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એમાં જો ઘણી વખત ઘણા બધા બેસીને જો એની જોડે ચર્ચા વિચારણા કરે અને કંઈક નવો સુધારો લાવે આમાં અને કંઈક એડિશન કરે તો જેનાથી કંઈક ફાયદો થાય, વૃદ્ધોને ફાયદો થાય, સ્ત્રીઓને ફાયદો થાય. અને આ જે યુનિફોર્મ સિવિલ કોડ થી તો સ્ત્રીઓને તો ખરેખર ફાયદો થશે, કારણ કે ઘણા લોકો 2-2, 3-3, 4-4 લગ્ન કરે છે અને 4-4 લગ્ન કરીને પણ ઘણા લોકોને હેરાનગતિ થાય છે. તો એ હેરાનગતિ અટકી જાય અને પબ્લિકને સારી રીતે રહેવા મળે અને સિવિલ કોડ થી ફાયદો થાય
એવું દેશના આઝાદી થયા પછી આજે એક સારો કાયદો આવે છે અને કાયદો આવવાથી દેશની પ્રગતિ થાય એવી ઈચ્છીએ છીએ. બિલકુલ. મુકેશભાઈ ઓઝા, આપની પાસે આવીશ. ટૂંકમાં કહેજો, જેમ તમે પહેલા કીધું કે આખા દેશ માટે તો આ સારી જ વાત છે, પણ કયા કયા ફેક્ટરો છે કે એના પર નેગેટિવ અસર પણ થઈ શકે? પડકારો શું છે આ કાયદાની સામે? આમાં નેગેટિવ અસર જે છે કે લીવ ઇન રિલેશનનો પ્રકોપ વધી શકે એમ છે, કારણ કે બહુપત્નીત્વનો કાયદો આની અંદર કટ થઈ શકે એમ છે, ખાસ કરીને મુસ્લિમ કમ્યુનિટી માટે. મુસ્લિમ કમ્યુનિટીની ઉંમરમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે 18 વર્ષનો કાયદો છે છોકરીઓ માટે અને 21 વર્ષનો કાયદો છે પુરુષો માટે. અત્યારે પણ લીવ ઇન રિલેશનનો પ્રકોપ વધી રહ્યો છે અને એના કારણે અત્યાર સુધીમાં એવું હતું કે એમના કદાચ સંતાનો થાય તો એમને એ ભાગમાં કોર્ટ કચેરીના લફડા બહુ હતા, કાયદા બહુ અળવિતરા હતા, એ સમજમાં આવે એવા નહોતા. એટલે આમાંથી એક જ નેગેટિવિટી વધારે દેખાઈ રહી છે કે છૂટાછેડાના કેસમાં અને લીવ ઇન રિલેશનના કેસની અંદર ધરખમ પરિવર્તન દેખાશે. આ કાયદો છે એ સૌને હિન્દુ બનાવવાનો કાયદો નથી, પરંતુ આ કાયદો સૌને સામાજિક માનવ બનાવવાનો કાયદો છે એવું મારું ચોક્કસ માનવું છે. ઉત્કૃષ્ટ સામાજિક વ્યવસ્થા બનાવવા માટે આવા કાયદા હોવા જોઈએ અને જે બહુપત્નીત્વના જે મુગલોના સમયના કે અમુક લોકોની એવી વિચારધારાઓ હતી, રજવાડી વિચારધારાઓ હતી, એ બધી વિચારધારાઓ આજે 100, 200, 500 વર્ષ પાછળની હતી. હવે આપણે 2025માં રહ્યા છીએ. વિશ્વની સમકક્ષ ચાલવું હોય તો વિશ્વની સમકક્ષના કાયદા સાથે પણ ચાલવું પડે. એટલા માટે આ જે પણ કાયદાઓ બની રહ્યા છે એની ગંભીર નોંધ લેવાતી હોય છે, એની પાછળ મીટિંગો થતી હોય છે, કાયદાઓનું પણ અધ્યયન થતું હોય છે અને લોકોના વિચારધારા પણ પૂછાતી હોય છે. અને જ્યારે જ્યારે કે વધારે એનો આપણને વ્યાપ જોવા મળે કે સહમતિ જોવા મળે ત્યારે આવા કાયદાઓ ચોક્કસ લાવવા જોઈએ. આ સિવાય પણ હજુ દેશને એવા ઘણા બધા કાયદાઓ લાવવાની જરૂર છે કે જે એક સમાન એક દેશરૂપ માટે અને કાયદા કડક હોવા જોઈએ. કાયદાઓ તો ઘણા છે આપણે ત્યાં, પણ કાયદાઓનું પાળે છે ક્યાં? ચાહે આ તો સામાજિક વ્યવસ્થાનો જ ભાગ છે ને, ટ્રાફિક વ્યવસ્થા છે, રોડ ઉપર ગાડી ચલાવવાના નિયમો તોડવાના ભાગ છે, કાયદા તોડવાના ભાગ છે, લેન્ડ ગ્રેબિંગના ભાગ છે, ડ્રગ્સ, દારૂ બંધી હોય છતાં એવા કાયદા છે. એવા કાયદા કેટલા મજબૂત છે, આની અંદર પણ જો કેટલા કાયદા મજબૂત છે અને લોકો એનું કઈ રીતે અનુસરણ કરે છે એ જોઈએ તો આગળ આપણને આ યુસીસી સફળતાપૂર્વક દેખાશે. બિલકુલ બિલકુલ. સમયનો અભાવ છે તરુણભાઈ, ટૂંકમાં તમારી વાત કહો ને, સાથે સાથે એ પણ વાત કે જે વિચાર વિમર્શની પણ ઘણી જરૂર પડશે જ્યારે ઐતિહાસિક ચુકાદાઓ લેવા હોય. 100% બેન, હું એ જ કહું છું કે જ્યારે વિરોધ પક્ષની વાત કરીએ ને તો વિરોધ પક્ષ કન્સ્ટ્રક્ટિવ વિરોધ પક્ષ હોય ને તો સારું. આ ડિસ્ટ્રક્ટિવ વાતો કરી અને હાવ ઊંધી વાતો કરી અને દેશને નીચું દેખાડવાની વાત કરે ને એ બહુ ખોટું કહેવાય. સંવિધાનના અંદર આપણે જોઈએ છે સોશિયલ મીડિયા ઉપર જેટલી વખત રાહુલ ગાંધીજી સંવિધાનની ચોપડી લઈને આવે છે, અંદર ખોખલી હોય છે, કશું એકદમ ખાલી હોય છે. જો એની જગ્યાએ જો સાચું સંવિધાન કોઈક દિવસ ખોલે ને, પહેલા પન્ના ઉપર લખેલું છે સૌરીન, પહેલા પન્ના ઉપર લખેલું છે સૌરીન સંપ્રભુતાની વાત કરેલી છે, એની જગ્યાએ એ ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરતા હતા એ પરિસ્થિતિ અત્યારે હાલ એ કરી રહ્યા છે. અને મુકેશભાઈ વાત કરી હતી મહિલા અનામતની, તો મહિલા અનામત ઇમ્પ્લિમેન્ટ થશે, ચિંતા ના કરશો. અને આપણે જોઈએ જ છીએ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે તો કરી દીધું છે, જ્યાં પણ ટિકિટો વેચાય છે એના અંદર મહિલાને પૂરેપૂરો અધિકાર મળે છે એમને. અને વર્લ્ડના અંદર ઘણા બધા દેશો છે કે જે ઇકોનોમીના કેલ્ક્યુલેશનમાં મહિલાઓને ગણતા જ નતા એમની ઇન્કમ, એની જગ્યાએ ભારતના અંદર ઇક્વલી એમની જે રાઇટ્સ છે એ આપવાની વાત નરેન્દ્રભાઈ મોદીએ કરી છે અને એ થવી જ જોઈએ. યુસીસી દરેક રીતે મુકેશભાઈએ મિતેશભાઈ જે વાત કરી એના અંદર આપણે યુસીસી બિલકુલ ઘણી બધી જગ્યાએ આવાથી બધાને ફાયદો થવાનો છે. જી બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, આપને કંઈ કહેવું હતું? ટૂંકમાં કહેજો. મારી વાત એવી છે કે સૌથી પહેલા તો વિરોધ પક્ષ કઈ તરુણભાઈને ગમે કે નરેન્દ્રભાઈને ગમે એ રીતે એમનું બયાન આપે કે એમનું કામ કરે એવું કઈ ના હોય એટલે આવું કઈ સલાહ આપવી નહીં. બીજી વાત એવી છે કે જે મહિલા અનામત બિલની વાત છે તો સોનિયાજીએ સૌથી પહેલા 27% અનામતની વાત કરી હતી, નરેન્દ્રભાઈએ કરી છે પણ એ પૂર્ણ નથી કરી શક્યા, ખાલી સપના બતાવવાની વાત છે. અને તમારે જે રીતે કહેવાનું થાય છે અંદરથી તો સૌથી પહેલા વન નેશન વન ટેક્સ લાવો,
જી સૌથી પહેલો કાયદો એ જરૂરી છે, જો પબ્લિક નું હિત ઈચ્છતા હોય તો વન નેશન વન ટેક્સ આ લાવો જી. તો ખરેખર પ્રજા ખુશ થશે. બાકી જી, તમે આવા મુંગેરીલાલ કે હસીન સપને લાવી અને તમે નરેન્દ્રભાઈ ને ખાડામાં નાખી દો, એવી રીતે કોઈ નાખી દે નહીં. તરુણભાઈ એવી રીતે કોઈ ટેક્સ જ ના હોવો જોઈએ, એ રીતે દેશ ચાલવો જોઈએ, એવી વાત એવું વિચારવા વાળા લોકો છીએ અમે. તમે વન નેશન જી વન જી જી ટેક્સ સરકાર શું વિચારે છે, સરકાર શું વિચારે છે આગામી સમયમાં જોઈશું. વન ટેક્સ લાવો. જી જી બિલકુલ 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 મુકેશભાઈ આપની વાતે આવકાર્ય છે ને, જેમ તરુણભાઈએ કીધું કે સરકાર તો ટેક્સ વગરના દેશની વાત કરે છે, એ પણ જોઈશું. આપ સૌ ચર્ચામાં જોડાયા, સમયનો અભાવ છે, આપ સૌ ચર્ચામાં જોડાયા બદલ આભાર. દર્શક મિત્રો, વાત અહીંયા એ જ છે, એ યુનિફોર્મ સિવિલ કોડ હોય, વન નેશન વન ઇલેક્શન હોય કે વન ટેક્સ વન નેશન હોય, કોઈ પણ વાત હોય, મુદ્દો અહીંયા એ જ છે. સમયનો અભાવ છે એટલે ટૂંકમાં કહીશ કે દરેક વસ્તુના જેમ સકારાત્મક પાસાઓ છે એમ નકારાત્મક પાસાઓ પણ છે. એક ઐતિહાસિક નિર્ણય જ્યારે કાયદામાં સુધારો થતો આજથી 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી આ નિર્ણય માટે આ સરકારને પણ દેશ યાદ કરશે, દેશની ભાવિ પેઢી યાદ કરશે. એટલે વિચાર વિમર્શ સાથે તેનું ઇમ્પ્લિમેન્ટ થાય ખૂબ જરૂરી છે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર.